નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। શ્રી તિરુપતિ બાલાજી મંદિર આંબલા ક્યાં આવેલું છે આ મંદિર, તેનો ટૂંકો ઇતિહાસ અને તેની આસપાસનું કુદરતી સૌંદર્ય આ બધું જાણવું હોય તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। તિરુપતિ બાલાજી મંદિર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામ પાસે આવેલ છે। આંબલા ગામ ત્રિવેણી તીર્થધામ ગણાય છે। ત્યાં 3 તીર્થધામ આવેલા છે। એક છે વાંકિયા હનુમાન, બીજું છે તિરુપતિ બાલાજી મંદિર અને ત્રીજું છે જલધારા ખોડિયાર। આગળના વિડીયોમાં જલધારા ખોડિયાર મંદિર અને તેના આસપાસનું સૌંદર્ય આપણે જોઈ લીધું। આજે આપણે જોવાનું છે તિરુપતિ બાલાજી મંદિર, તેનો ટૂંકો પરિચય, ઇતિહાસ અને તેની આસપાસનું સૌંદર્ય। તિરુપતિ બાલાજી મંદિર આવવા માટે 2 રસ્તા છે। એક રસ્તો આંબલા ગામમાંથી મંદિર સુધી જાય છે અને બીજો રસ્તો વાંકિયા હનુમાનનો રસ્તો છે। એ રસ્તાથી જલધારા ખોડિયાર અને તિરુપતિ બાલાજી આ બંને રસ્તા અલગ પડે છે। તિરુપતિ બાલાજી મંદિર આંબલા ગામના તળાવના કિનારે આવેલું છે। આ મંદિરની સ્થાપના આશરે 50 વર્ષ પહેલાં થઈ હોવાનું મનાય છે। અહીં 50 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશના એક સંત, જેમનું નામ છે રામલિંગમ સ્વામી, તે અહીં આવેલા અને આ રામ ટેકરી પર રહેતા હતા। ભગવાનની ભક્તિ કરતાં કરતાં એમને અહીં મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને એ સમયના ગામ લોકોએ તેમને સાથ આપ્યો અને અહીં સુંદર મંદિરનું નિર્માણ થયું। દક્ષિણ ભારતના દેવ એટલે કે તિરુપતિ બાલાજીની મૂર્તિ અને મંદિર ગુજરાતમાં હોય એવો આ પહેલો દાખલો છે। ગુજરાતનું એકમાત્ર તિરુપતિ બાલાજી મંદિર આંબલા ગામે આવેલું છે અને એ છે આ મંદિર। સ્વામી રામલિંગમે આ મંદિરની સ્થાપના કરી, મંદિરનો વિકાસ કર્યો અને થોડા વર્ષો સુધી અહીંયા રહે છે અને પછી રામલિંગમ સ્વામી હિમાલયમાં હાડ ગાળવા માટે જતા રહ્યા છે। આજે તેમની કોઈને પણ ભાળ નથી। સાધુ તો ચલતા ભલા એ કહેવતને સાર્થક કરી અને રામલિંગમ સ્વામી હિમાલયમાં જતા રહ્યા છે અને આ ગામમાં ધર્મની, ભક્તિની જ્યોત પ્રગટાવતા ગયા છે। તિરુપતિ બાલાજી મંદિરનો વહીવટ આ મંદિરનું ટ્રસ્ટ કરે છે, જેમાં ગામના અગ્રણીઓનો સમાવેશ થયો છે અને એ ટ્રસ્ટ દ્વારા આ મંદિરનો દિવસે ને દિવસે વધુ વિકાસ થઈ રહ્યો છે। મંદિરની બાજુમાં સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે। ભવિષ્યમાં અહીં વૃદ્ધ મહિલાઓ માટે વૃદ્ધાશ્રમ બનાવવાનું પણ આયોજન છે। મંદિરની આસપાસનું કુદરતી સૌંદર્ય મન મોહી લે તેવું છે। એક બાજુ પાણીથી છલોછલ ભરેલું તળાવ અને બાકીની 3 બાજુમાં હરિયાળા ડુંગરો આવેલા છે। પાછળ આવેલા હરિયાળા ડુંગરો પર શાળાના વિદ્યાર્થીઓ ટ્રેકિંગ માટે આવે છે, વનભોજન કરવા આવે છે, એક દિવસની વન ડે પિકનિક માટે પણ આવે છે। આ સ્થળ ધર્મની દ્રષ્ટિએ તો મહત્વ ધરાવે જ છે, પણ પ્રાકૃતિક દ્રષ્ટિએ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। મંદિર પરિસરમાં વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે। પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી રહી છે। દરરોજ ઘણા બધા પક્ષીઓ સવાર સાંજ અહીં દાણા ચણવા માટે આવે છે। ગુજરાત, ભાવનગર અને આંબલા ગામની શોભા વધારી રહ્યું છે એવું આ સુંદર મંદિર છે। ડાકોરના રણછોડરાય અને દ્વારિકાના શ્રી કૃષ્ણ જેવી જ કાળા પથ્થરની તિરુપતિ બાલાજીની મૂર્તિ આપણને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હોય એવી જ પ્રતીતિ કરાવે છે। એટલી સુંદર છે આ ભગવાનની મૂર્તિ। મંદિરના પ્રવેશ દ્વાર પર પણ તિરુપતિ બાલાજી ઠાકર ભગવાન એવું જ લખવામાં આવ્યું છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું જ એ રૂપ છે એમ માની અને તિરુપતિ બાલાજીને પૂજવામાં આવે છે। તો આવો આપણે પણ દર્શન કરીએ તિરુપતિ બાલાજી ઠાકર ભગવાનના। તો તમે આ મંદિરની મુલાકાત નથી લીધી તો એકવાર અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો।
આગળના વિડીયોમાં આપણે જોઈશું આંબલાનું જ એક ત્રીજું ધામ વાંકિયા હનુમાન મંદિર.